હાસોટ 14 વર્ષથી નાસ્તો ફરતો વોરંટનો આરોપી ઝારખંડ ઝડપાયો। હાસોટ પોલીસને 14 વર્ષથી નાસ્તા ફરતા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે। વર્ષ 2012માં હાસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં કોર્ટ દ્વારા CRPC કલમ 70 હેઠળ વોરંટ જાહેર કરાયેલા આરોપીને ઝારખંડ રાજ્યમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા જિલ્લા પોલીસ અધિક્ષક અભયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના દેખરેખમાં પોલીસ ઇન્સ્પેક્ટર NA વસાવાના સૂચના મુજબ PSI PK રાઠોડ અને તેમની ટીમે ઝારખંડ રાજ્યમાં જઈ સફળ કામગીરી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી શાહિદ ચરકુ શેખ ઉંમર 43 રહે પાંડેડી પંચાયત ગઈડ થાણા વિસરુગઢ જિલ્લો હજારીબાગ ઝારખંડને ઝડપી પાડી હાંસોટ લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આરોપી સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 29/2012 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406, 465, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો છે। આ સમગ્ર કામગીરીમાં PI NA વસાવા, PSI PK રાઠોડ, ASI સંજયભાઈ સોમજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપતભાઈ ભાવસિંહભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી।